આપનું નામ बताइए। સીતાબેન નિલેશભાઈ ચૌહાણ, અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના મહામંત્રી। અચ્છા, આજે ભેગા થયા છો બધા લીડરો છે આંગણવાડી સહકાર તો સૌ શું મુદ્દો છે, કોઈ માંગ છે ને શેનાથી? અમારી માંગ એ જ છે કે ભાઈ અમને જે કામગીરી છે, આ વધારાની કામગીરી ઓનલાઈન કામગીરી એનું પૂરતું વળતર મળવું જોઈએ। અને જે ઓનલાઈન કામગીરી છે એમાં ફોન જે એપ્લિકેશનો છે એ બધી પૂરી ચાલતી નથી, તો અમને એ સિસ્ટમ જે વાઈફાઈ નાખી આપો ને, અમારે જે ઓનલાઈન કામગીરી છે એમાં અમને વાઈફાઈ આપો, તો જેથી કરીને અમે કામ સરળતાથી કરી શકીએ। અચ્છા, ભવિષ્યમાં જો તમારી માંગ ના સ્વીકાર કરવામાં આવી તો આંગણવાડીને તાળાબંધી કરવામાં આવી શકે છે? હા, અમારી જે માંગ અમારી પૂરી કરવામાં નહીં આવે તો અમે તાળાબંધી કરીશું, ઉગ્ર આંદોલન કરીશું। શેનું કામ વધારે હોય છે? અમારે કામ ઓનલાઈન કામગીરી વધારે હોય છે કે જે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ અમે આપી જ નથી શકતા, અને 4 કલાક સુધી ઓટીપી સિસ્ટમ છે, ઓટીપી થતું નથી, અને લાભાર્થી નોંધાવે તો એની પાછળ અમારે 2 3 કલાક લાગી જાય છે કે જેથી કરીને અમે બાળકોને પૂરતું ધ્યાન આપી શકતા નથી। સરકાર આમ એમ કે છે કે કુપોષણ દૂર કરો, આમ વર્કશોપ રાખો, આમ રાખો, તેમ રાખો, પણ ખરેખર જો સ્ટોક આંગણવાડી સુધી ના આવે તો અમારે દાતા શોધવા જવાના। દાતા ક્યાંથી લાવવાના? આટલી મોંઘવારીમાં દાતા ક્યાંથી લાવવાના? અને કયા સ્ટોક વગર અમારે આંગણવાડીના 50 બાળક હોય યા 40 બાળક હોય એને ભોજન શું આપવાનું, એને પૂરક આહાર શું આપવાનું?